ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઘણા બધા રોડ રસ્તા એવા છે કે જેની તપાસ હવે ધીરે ધીરે સરકારે શરૂ કરી છે કે ખાસ કરીને કોઈ અકસ્માત ન થાય, ક્યાં તો પછી અકસ્માત થાય તો એની સામે કોનો વાંક છે એ દરેક લોકોની સામે કાર્યવાહી કરવામાં આવે. પરંતુ ક્યાંક ફરી એક વખત વિરજી ઠુમ્મરે સરકારને એક પત્ર લખ્યો છે અને ખાસ કરીને શું બદલાવ કરવામાં આવવા જોઈએ, હવે કોની સામે ગુનો નોંધાવવો જોઈએ તેને જ લઈને આ પત્રની અંદર વાત કરવામાં આવી છે. શું છે સમગ્ર વિષય, તેમને પત્રમાં શું લખ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ એટલે વિપક્ષ મેદાન આવ્યું ને ખાસ કરીને હવે વિરજી ઠુમ્મરે સીધો જ સરકારને એક પત્ર લખ્યો છે. જો વાત કરવામાં આવે પત્ર વિશે તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે તારીખ 12/7/2025 ના રોજ એક અખબારની અંદર ખાડાને કારણે કોઈ જીવ ગુમાવે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ નોંધાશે. વલસાડ કલેક્ટરનો મોટો નિર્ણય. કલેક્ટર શ્રી વલસાડે નિર્ણય કરેલ છે કે તેવો જ નિર્ણય આખા ગુજરાત રાજ્યમાં કરવો જરૂરી બન્યો છે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે. વલસાડ કલેક્ટરના નિર્ણયની અહીં વાત કરવામાં આવી છે કે એક અખબાર હતું, તેની હેડલાઇન હતી કે હવે ખાડાને કારણે કોઈ જીવ ગુમાવે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ નોંધાશે, એવો વલસાડ કલેક્ટરનો નિર્ણય છે. અને હવે આ જ નિર્ણય આખા ગુજરાતમાં આવે એવી વાત વિરજી ઠુમ્મર દ્વારા આ પત્રની અંદર કરવામાં આવી છે. વિગતે વાત કરીએ તો ખાસ કરીને લખવામાં આવ્યું છે રોડ રસ્તા ઉપર વાહન ટેક્સ અને ટોલ ટેક્સ મસમોટા ઉઘરાવે છે. લોકોને ટ્રાફિક સમસ્યાને કારણે પરેશાન થવું પડે છે. આ ટ્રાફિક સમસ્યાને કારણે લોકો પોતાના કામે સમયસર પહોંચી શકતા નથી, તેની અસર ધંધા રોજગાર ઉપર પડે છે. ઉપરાંત પોતાના વાહનો ખરાબ થતા રહે છે, તેને રિપેરિંગ ખર્ચ ખૂબ જ મોટો આવે છે. રોડ ઉપર અનેક માનવ મોત પણ થાય છે અને તેની નૈતિક ફરજ સરકારની બને છે કે કલેક્ટર શ્રી વલસાડ સાથે આજ રોજ 11 વાગે મોબાઈલ ઉપર સંપર્ક કરતા તેઓએ આવું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે તેવી મૌખિક સંમતિ આપી જણાવેલ છે. તો ગુજરાતની જનતામાં વલસાડ જ કેમ, અન્ય જનતાએ શું દોષ અને માત્ર કોન્ટ્રાક્ટર જ કેમ આ રસ્તાના કામોમાં સાઇડ સુપરવાઇઝર, પ્લાન્ટ સુપરવાઇઝર, ડેપ્યુટી એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર, મુખ્ય ઇજનેર શ્રી, સચિવ શ્રી, માર્ગ મકાન તેમજ QCI ચીફ ઇજનેરથી એક્ઝિક્યુટિવ એન્જિનિયર સુધીના અને તમામ માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીઓની નૈતિક ફરજ છે અને આ ફરજના ભાગરૂપે તેમના ઉપર પણ આવા ગુના દાખલ થવા જોઈએ તો જ ભ્રષ્ટાચાર નાથી શકાશે. એટલે ખાસ કરીને અહીં એ પણ લખવામાં આવ્યું છે. તેના પછીની જો વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે 3 દિવસથી ટીવી, મીડિયા અને યુટ્યુબ ચેનલમાં સરકારની ભ્રષ્ટ નીતિને કારણે કોન્ટ્રાક્ટરશ્રીઓએ SOR કરતા ઓછા ભાવે કામ રાખી મસમોટું કમિશન ચૂકવવા પડે છે અને આ કમિશનના રૂલિંગ પાર્ટીની કાર્યકર્તાઓ સુધી પહોંચે છે તેવું કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પણ પ્રેસ નિવેદન આપવામાં આવ્યું હતું. તેમ છતાં તંત્રની આંખ કેમ ઉઘડતી નથી તેવા સવાલ પૂછવામાં આવ્યા છે. છાશવારે પુલ પડી જાય છે, અનેક માણસોના મોત થાય છે, વિદ્યાર્થીઓ પ્રવાસમાં જાય તો વાહનોના અકસ્માત થાય છે, મોતને ભેટે છે, ફરવાના સ્થળ ઉપર બોટિંગમાં વિદ્યાર્થીઓના મોત થાય છે, ગેમ ઝોન સળગી ઉઠે છે, સ્કૂલ ટ્યુશન ક્લાસીસ સળગી ઉઠે છે, અનેક લોકો મોતને ઘાટ ઉતરે છે. આ દરેક વાત વિરજી ઠુમ્મર દ્વારા કરવામાં આવી છે. પરંતુ ક્યાંક અહીં સીધો જ સરકારને સવાલો પૂછવામાં આવ્યા છે. તેની આગળ લખવામાં આવ્યું છે કુટુંબ બરબાદ થાય છે તેમાં પણ સરકારની નૈતિક ફરજ કેમ નહીં તેવા સીધા જ સવાલો વિરજી ઠુમ્મરે અહીં પૂછ્યા છે. તે પણ ગુજરાતની પ્રજાના મનમાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ બાબતે તાત્કાલિક તમામ કલેક્ટરશ્રીઓએ આવું જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે માત્ર કોન્ટ્રાક્ટરને નહીં પરંતુ અધિકારી કર્મચારી ઉપર પણ વધનો ગુનો દાખલ કરવાનો પરિપત્ર અમલવારી થવી જોઈએ તો જ ગાંધી અને સરદારનું સ્વતંત્રતાનું સપનું હતું તે સાકાર થશે તેવી સીધી જ વાત છે તે વિરજી ઠુમ્મર દ્વારા પત્રની અંદર કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો લખવામાં આવ્યું છે ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ટેન્કરો પકડાય છે, ACBની ટ્રેપમાં અનેક અધિકારી પકડાયા. આજે પણ સૌરાષ્ટ્ર વિસ્તારના માળિયાના પોલીસ કોન્સ્ટેબલ 1 લાખની લાંચ લેતા છટકામાં ઝડપાયા. અખબારમાં સમાચાર પ્રસિદ્ધ થયા છે. ફરિયાદી ઉપર ખોટો કેસ કરીને હેરાન કરવા બદલ લાંચની માંગણી કરવામાં આવે છે. તેની સાથે રાજકોટના એકમના ઇન્ચાર્જ છે તેમની પણ અહીં વાત કરવામાં આવી છે કે કાર્યવાહીમાં પકડી પાડે તેમ છતાં રાજ્યના મુખ્ય સચિવ તરીકે
કે આપને લખેલા મારા એક પણ પત્રનો જવાબ મળેલ નથી, તો શું લોકશાહી મરવા પામી છે તેવો પ્રશ્ન મારા મનમાં ઉપસ્થિત થઈ રહ્યો છે. તાકીદે આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા અને કાર્યવાહીની જાણ કરીને લોકોને એક સિનિયર પ્રતિનિધિ તરીકે પત્રની માંગણી કરી રહ્યો છું. ના છૂટકે કાયદાકીય કાર્યવાહી કરવી પડશે અને તેને કારણે માનસિક, શારીરિક કે આર્થિક કોઈ પણ મુશ્કેલી ઊભી થશે તેની રાજ્યના મુખ્ય સચિવ તરીકે આપની જવાબદારી રહેશે તેવી પણ આ પત્રથી રજૂઆત કરું છું તેવી પણ તેમના દ્વારા વાત છે તેને વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે કે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ એ બાદ વિપક્ષ મેદાને આવ્યું હતું ને હવે સીધી જ વાત સરકારને લઈને કરવામાં આવી છે કે હવે આવું કશું ચલાવી લેવામાં નહીં આવે. જે પ્રમાણે વલસાડના કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે એવી જ રીતે વલસાડ જ કેમ સમગ્ર ગુજરાતમાં આ વાતને લાગુ કરવામાં આવી ને રોડ રસ્તાને કારણે જેટલા પણ લોકોના મોત થાય છે એની અંદર જેટલા પણ લોકો સંડોવાયેલા છે એન્જિનિયરથી લઈને ઇજનેર સુધી એ દરેક લોકોની સામે પણ ક્યાંક કાર્યવાહી કરવામાં આવે એવી સીધી જ વાત હવે કોંગ્રેસના વિરજી ઠુમ્મર દ્વારા કરવામાં આવી છે. જો કે હવે આ વાતને લઈને સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.